वडोदरा के स्पेशल डिस्ट्रिक्ट इलेक्शन अफसर के तौर पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू का चयन किया गया है। तब इस बारे में ज्यादा जानकारी देने के लिए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से पत्रकार परिषद बुलाई गई थी। दरअसल SIR की कामगिरी को लेकर ये फैसला भारत के चुनाव पंच की ओर से लिया गया है। तब आपको बता दें कि इसके तहत 1250 वडोदरा महानगर पालिका के कर्मचारियों को कामगिरी के लिए ऑर्डर दिया गया है, जिनकी पहली ट्रेनिंग आज शाम को होगी। डुप्लीकेट वोटर्स और वोटर लिस्ट की खालाकियों को गलतियों को दूर करने के लिए SIR की इस कामगिरी को किया जाना है। 2 माह की इस प्रक्रिया में 1 माह का कार्य वडोदरा महानगर पालिका की ओर से किया जाएगा। फिर आगे की कामगिरी होने वाली है। तब शहर में विभिन्न सेंटर्स खड़े करवाकर EF फॉर्म डिस्ट्रीब्यूशन होगा, फिर वेरिफिकेशन होगा और तेज काम के लिए वॉलंटियर्स की भी नियुक्ति की जाएगी। वैसे ये सारी जानकारी ECI की वेबसाइट पर मिलेगी। तब आम जनता ECI की वेबसाइट से इस प्रक्रिया को लेकर सारी जानकारी जुटा पाएगी। ऐसे में इस मामले को लेकर पत्रकार परिषद का आयोजन कर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से स्पेशल डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर के तौर पर नियुक्त होने के बाद ज़्यादा जानकारी दी। आप तमाम जानो छो कि गईकाले गांधीनगरना मीटिंग पछी इलेक्शन कमिशन द्वारा महानगरपालिकाओनी विस्तारमां स्पेशल DO तरीके અને એડિશનલ DO તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે। આ ખાસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે લગભગ 2002 પછી 2025માં અત્યારે 12 સ્ટેટ્સમાં કરવામાં આવી રહ્યા છે। આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને કલેક્ટરશ્રીના ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે। એ ધ્યાને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનરને સ્પેશિયલ DO અને એડિશનલ DO તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે। એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે। લગભગ 1250 કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એમની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ 4 વાગે સયાજી નગરગૃહ ખાતે અમે આયોજન કરી છે। એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને કલેક્ટર ઓફિસની ટીમ દ્વારા ડેપ્યુટી DO અને અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં જે ડેપ્યુટી કમિશનર રાજપૂત અને ગંગાસિંહની નેતૃત્વમાં કામગીરી થનાર છે। આની ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે, જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે જગ્યામાં પણ નામ હોઈ શકે, એક સાથે એનું ડિલિશન થઈ શકે। કારણ કે 1 person 1 vote અબાવ 18 years ઓફ એજ રૂલ છે। એટલે કંઈ બોગસ વોટર્સ હોય, અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય, કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય, એને યાદીમાંથી ઇલેક્ટોરલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે। આ 2 મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર 27 અપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં रोल पब्लिश करवानी प्रक्रिया અત્યારે इलेक्शन कमीशन द्वारा કરવામાં આવી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।